નમસ્કાર મિત્રો, સંજય મેથ એન્ડ સાયન્સ એકેડેમીની આ શાનદાર સફરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જીવવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ પ્રકરણ એટલે કે પ્રકરણ 6 પેશીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આપણે વનસ્પતિ પેશીઓના જીવંત અને ધમધમતા શહેરમાં પ્રવેશ કરીશું. તો ચાલો આ પાયાના ખ્યાલોને ગોખવાને બદલે એકદમ સરળતાથી સમજીએ. આજની આપણી ચર્ચાનો નકશો કંઈક આવો રહેશે. પહેલા આપણે જોઈશું વર્ધનશીલ પેશી અને વૃદ્ધિ, ત્યારબાદ સ્થાયી પેશીનું નિર્માણ, પછી સરળ અને રક્ષણાત્મક પેશી, ત્યારબાદ જટિલ સ્થાયી પેશી અને અંતે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, વર્ધનશીલ પેશી અને વૃદ્ધિ. હવે જુઓ, તમને ખબર જ છે કે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ આખા શરીરમાંથી એકસાથે નથી વધતી. તેમની વૃદ્ધિ અમુક ચોક્કસ વિસ્તારોમાં જ થાય છે. શા માટે? કારણ કે ત્યાં ખાસ પ્રકારના કોષો હોય છે જે સતત વિભાજન પામતા રહે છે. અને આ અદ્ભુત સુપરપાવર ધરાવતા કોષોના સમૂહને જ આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. આ જાણે વનસ્પતિ શહેરના અત્યંત વ્યસ્ત બાંધકામ કામદારો છે જે રાત દિવસ બસ વિકાસનું જ કામ કરે છે. અને રસપ્રદ વાત તો એ છે કે આ બાંધકામ કામદારોની પણ અલગ અલગ ટીમ છે. અહીં 3 મુખ્ય પ્રકાર છે. પહેલી છે અગ્રસ્ત પેશી, જે ટોચ પર કામ કરે છે અને છોડની ઊંચાઈ વધારે છે. બીજી છે પાર્શ્વીય પેશી, જે બાજુના ભાગોમાં રહીને થડની જાડાઈ વધારે છે. અને ત્રીજી છે આંતરવિષ્ટ પેશી, જે ગાંઠની નજીક કામ કરીને નવી ડાળીઓનો વિકાસ કરે છે. દરેકનો પોતાનું ચોક્કસ કામ છે. એકદમ પરફેક્ટ સિસ્ટમ, ખરું ને? હવે આગળના તબક્કા તરફ જઈએ, સ્થાયી પેશીનું નિર્માણ. તો હવે પ્રશ્ન એ થાય કે આ કોષો જ્યારે વિભાજન કરવાનું બંધ કરે ત્યારે શું થાય? અહીં વિભેદન નામની પ્રક્રિયા થાય છે. એટલે કે જ્યારે વર્ધનશીલ પેશીના કોષો મોટા થાય છે ત્યારે તેઓ એક નિશ્ચિત કાર્ય સ્વીકારી લે છે. તેઓ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે અને સ્થાયી આકાર, કદ અને કાર્ય પ્રાપ્ત કરે છે. સાવ સરળ શબ્દમાં કહું તો તેમને હવે શહેરમાં એક કાયમી નોકરી મળી ગઈ છે. આ કાયમી નોકરીઓ કેવા પ્રકારની હોય છે તે સમજવા ચાલો જોઈએ આપણો ત્રીજો વિભાગ, સરળ અને રક્ષણાત્મક પેશી. અહીં આપણે 2 એકદમ અલગ કાર્યો ધરાવતી પેશીઓ વિશે વાત કરીશું. એક તરફ છે મૃદુતક. આ કોષોની દિવાલ એકદમ પાતળી અને નરમ હોય છે અને તેમની વચ્ચે ખાલી જગ્યાઓ પણ હોય છે. તેમનું મુખ્ય કામ શું છે? ખોરાકનો સંગ્રહ કરવાનો, બરાબર, એક ખાદ્ય ભંડારની જેમ. અને બીજી તરફ છે અધિસ્તર. આ વનસ્પતિની ચામડી છે. આ કોષો વચ્ચે કોઈ જગ્યા હોતી નથી. તેઓ એકદમ સળંગ સ્તર બનાવે છે, કારણ કે ભાઈ તેમનું કામ રક્ષણ કરવાનું છે. કોઈ પણ ભોગે રક્ષણ. રક્ષણની વાત નીકળીએ છે તો રણપ્રદેશની વનસ્પતિઓનો વિચાર કરો. આખરી ગરમીમાં તેઓ કેવી રીતે ટકે છે? આ અધિસ્તરીય કોષો ક્યુટીન નામનું એક જળ પ્રતિરોધક મીણ જેવું પડ બનાવે છે. આ કવચ પાણીને ઉડી જતું રોકે છે અને વનસ્પતિને અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં પણ બચાવે છે. છે ને કુદરતની એક અદ્ભુત રક્ષણાત્મક ઢાલ. અને હવે આવે છે વનસ્પતિ શહેરનો સૌથી એડવાન્સ તબક્કો, જટિલ સ્થાયી પેશી. અત્યાર સુધી આપણે એવા કોષો જોયા જે એકલા કામ કરતા હતા, પણ આ જટિલ સ્થાયી પેશી ખરા અર્થમાં ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં અલગ અલગ પ્રકારના કોષો ભેગા મળીને કામ કરે છે. ઉદાહરણ તરીકે જલવાહક પેશી. આને તમે વનસ્પતિની મુખ્ય પાણીની પાઇપલાઇન સમજી શકો છો. તે મૂળમાંથી પાણી અને ખનિજ તત્વોને ખેંચીને છેક ઉપર પાંદડાઓ સુધી પહોંચાડવાનું અત્યંત જટિલ કામ કરે છે. છે ને કમાલનું ટીમવર્ક? આપણો અંતિમ વિભાગ છે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી. તો મિત્રો, આ સાથે આપણે વનસ્પતિ પેશીઓના આ અદ્ભુત શહેરની સફર પૂર્ણ કરી. જો તમને આ કોન્સેપ્ટ સમજવાની મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો. તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરો. અને હા, આવા જ સરળ અને રસપ્રદ વિજ્ઞાનના પાઠ માટે આપણી સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો જરા વિચારો, આ નાનકડા કોષો ભેગા મળીને કેવી અદ્ભુત જીવંત દુનિયા રચે છે. નવું શીખતા રહો અને વિજ્ઞાનની મજા માણતા રહો.